આજે વેદ ઉપનિષદનું જે જ્ઞાન છે અને જે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એનો સારાંશ આપ્યો છે, એ જ્ઞાન એટલું અદ્ભુત છે, એ જ્ઞાન એટલું અલૌકિક છે. અને એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ અને સંતોની જે સેવા છે એ મેં નજીકથી જોઈ. અને અહીંયા બધા ભણેલા ગણેલા સંતો જો આવી સેવા કરતા હોય નિસ્વાર્થ ભાવે, કારણ કે અક્ષય મુનિ સ્વામીને ઓળખાણ થઈ તો કે આ તો બી સિવિલ થયેલા છે. ઘણા બધા સંતોની ઓળખાણ થઈને પરિચય થયો કે આવા ભણેલા સંતો આવી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. ડેડિકેટેડ આખી લાઈફ એમને ડેડિકેટ કરી છે. They have dedicated their lives to selfless service. એટલે બે વાત એમણે કરી દેવેન્દ્રભાઈ પટેલને, પ્રોફેસર ફ્રીજે, કે આ જ્ઞાન અને સમજણ જે સનાતન ધર્મનું છે કે જન્મ મરણ ગર્ભવાસ લગ 84 એનાથી છુટકારા માટે ભગવાનની ભક્તિ આશરો અને એમાં મોટા મોટું પરિબળ સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ આત્મદર્શનનું સાધન છે, વર્તનનો જ્ઞાન, એ બધી વાતો આ મલ્ટીમીડિયામાં મૂકેલી હતી. એ કે આ જ્ઞાન અને સમજણ સનાતન ધર્મના જે અલૌકિક દિવ્ય છે અને એમાં સત્પુરુષની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય મેં જોયું, કેટલું સેલ્ફલેસ જીવ્યા અને સંતોને સેવા કરતા જોયા. એટલે મને એમ થયું કે હું આ શોની નીચે મારું નામ લખું ને એ મારી માટે બહુ જ અયોગ્ય કહેવાશે. મારે આ શો બનાવીને કોઈ પ્રસિદ્ધિ નથી જોઈતી. અહીંયા બીજા બધા પણ આટલી નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય તો હું પણ આ સેવા કરું. જો આ દેહાભિમાન ટળ્યું કહેવાય ને, એ તો પશ્ચિમના જગતની આ વ્યક્તિ આવડો મોટો શો બનાવે ને ખબર છે કે રોજ હજારો લોકો આ શો જોવાના છે, તો એ પોતાનું નામ નીચે ન લખે, નામ લખવાનો ઇનકાર કરે, એ જે એને ભાવ થયો નિસ્વાર્થ સેવાનો, તે સેવાથી દેહ અભિમાન ટળે છે, સેવાથી નિર્વાસનિકપણીઓ આવે છે, પ્રતીતિ છે. અને જ્યારે એ પાછા ઝેક જતા હતા એ વખતે તો ઝેકોસ્લોવાકિયા આખું હતું, 2 દેશ છૂટા નહીં પડેલા. અને સવારે પ્રાતઃ પૂજામાં ચાલુ યુગી શતાબ્દી મહોત્સવ હતો. આ પ્રસંગ મેં નજરે જોયેલો. સામે જ બાપાની પ્રાતઃ પૂજામાં અમે બેઠા હતા. એમના વિદાયમાનમાં બાપા એમને હાર પહેરાવ્યો. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ એમની પ્રશંસા કરી, એમનો આભાર વ્યક્ત કર્યો. પછી એમને પ્રવચન કર્યું, ફેરવેલ સ્પીચ આપી કે હવે હું અહીંથી અક્ષરધામ અને યુગી શતાબ્દી મહોત્સવમાંથી મારું કામ પૂરું થયું, સેવા પૂરી થઈ, એટલે પાછો ઝેક જઉં છું. અને બોલતા બોલતા ગળગળા થઈ ગયા. અને એમને કહ્યું કે in the Professor Fridge who came here and in the Professor Fridge who is going back today, there is a lot of difference. Just because of Pramukh Swami Maharaj and saints. A lot of difference એ બોલે એ વાત સાચી હતી કે જ્યારે 2 વર્ષ પછી 1994 એમને પ્રમુખ સ્વામી મહારાજને પોતાને ત્યાં ઝેકોસ્લોવાકિયા પધરાવ્યા, મોટી પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં ઉભા રહીને બધા ફોટોગ્રાફર્સની સામે આમ આંગળી કરીને ઉભા રહ્યા. બાપાને આશ્ચર્ય લાગે, બીજાને આશ્ચર્ય લાગે. તે પણ એને પૂછ્યું કે ભાઈ તમે આમ આંગળી કરીને કેમ ઉભા છો? તો એને જોયેલું કે આપણી જે જૂની મૂર્તિ હતી એમાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજની બાજુમાં આમ આંગળી કરીને ઉભા હતા. તો એમણે શું કહ્યું પ્રોફેસર ફ્રીજે કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધારે એમને કોઈ ઓળખતું નહોતું કે આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમની ઓળખાણ કરાવેલી. એટલે તમે આમ પોઝમાં એમને ઉભા રાખતા હતા. એમ ઝેકોસ્લોવાકિયામાં પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે, એમને કોઈ ઓળખતા નથી, હું ઓળખાણ કરું છું, મારે આમ જ પોઝ રાખવાનો. પ્રમુખ સ્વામી બાજુ આમ ઉભા રહી ગયા, માંગણી કરી હિમ. સત્પુરુષ પ્રત્યે આટલું જોડાણ થઈ જાય સેવાથી થયું. પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં પધરાવ્યા અને ઘરે ઇલેક્ટ્રોનિક મંદિર રાખેલું. કારણ કે બધા મંદિરોના બધું શૂટિંગ એમણે કરેલું. આરતીનું, મંગળા આરતીનું, શણગારનું, સંધ્યા આરતીનું, બાપા ઉતારતા હોય એવી આરતીનું. કારણ કે બધા એમને શોર્ટ્સ અનેક પ્રકારના લેવાના હતા મલ્ટીમીડિયા શો માટે. એટલે ઘરે એમને મંદિર રાખ્યું. એટલે સવારે એ ને એમના પત્ની કે ફેમિલી મેમ્બર્સ બધા ડાઇનિંગ ટેબલ ઉપર પૂજા કરવા બેસે, માળા ફેરવે, પછી ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો કરવા બેસે. બાપા એમને માળા આપી દે, ફેરવતા હતા. પછી એને એના પત્ની ચર્ચા કરે કે આજે કયા મંદિરની સ્મૃતિ, એટલે કે ગોંડલ. આમ 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 સીધા એટલે ગોંડલની આરતી શરૂ થઈ જાય. ડેટા તો બધું એમની પાસે હતો જ, એટલે એમને ઇલેક્ટ્રોનિક મંદિર બનાવી કાઢેલું, એટલે આરતી શરૂ થઈ જાય.
પછી બાપાનું ભોજન દર્શન ચાલુ થઈ, એમ કરતા 2 જણા બ્રેકફાસ્ટ કરે. આટલું જોડાણ સત્પુરુષ સાથે, આવો ભક્તિભાવ એ અક્ષરધામની સેવાથી એમને થયો. તો એક પરદેશી વ્યક્તિ જેમને સંસ્થાનો કોઈ પરિચય નહોતો, પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ પરિચય નહોતો, એમણે અક્ષરધામમાં આટલી સેવા કરી અને સત્પુરુષ સાથે આટલું જોડાણ થઈ ગયું. એમણે પત્ર લખ્યો એકવાર પ્રમુખ સ્વામી મહારાજને 96-97 સાલમાં કે મારે ઇન્ડિયામાં તમારા મંદિરો છે એવું એક મંદિર અહીંયા ઝેકોસ્લોવાકિયામાં બનાવવું છે અને તમારા 2 પ્રીસ્ટને અહીં રાખવા, જેવો શબ્દ એટલે કે 2 સંતોને અહીંયા રાખવા છે. અમારા દેશમાં નાસ્તિકવાદ ઘણો છે. 2 સંતોને અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ હશે ને તો અહીંયા આસ્તિકવાદ ફેલાશે. અને મને જે ભક્તિનો આનંદ આવે છે ને એ આઈ વોન્ટ ટુ ગીવ ધેટ જોય, ધેટ હેપીનેસ, ધેટ બ્લિસ ઓફ ડિવોશન ટુ માય કન્ટ્રીમેન. આવું એમને પત્ર લખેલો. અને કે બધી જ વ્યવસ્થા હું કરીશ. સરકાર વાગે બહુ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટી હતા ઝેકોસ્લોવાકિયા, કે પ્રેસિડેન્ટને કોઈ જમીન આપશે, આપણે મંદિરો કરશું અને તમારે 2 સંતો બિશપ અહીંયા મૂકી દેવાના, એવું લખેલું. પણ લખેલું શું કે જે ભક્તિનો આનંદ મને આવે છે ને એ મારે મારા કન્ટ્રીમેનને પણ આપવો છે. કઈ કક્ષાની સ્થિતિ થઈ ગઈ? એનું કારણ શું? અક્ષરધામની સેવા. એમાં આપણને બધાને તો સત્પુરુષ સાથે જોડાણ છે, શ્રદ્ધા છે, પણ એમાં વધારો તો થાય ને અક્ષરધામની સેવાથી. યુ ટેક ધ નેક્સ્ટ સ્ટેપ ફ્રોમ વેર એવર યુ આર. જ્યાં પણ તમે છો ત્યાંથી નેક્સ્ટ સ્ટેપ તો આવે કે ના આવે સેવાથી? હા કે ના? તે સત્પુરુષના સંબંધે અક્ષરધામની સેવાથી પ્રોફેસર ફ્રીજને આ લાભ થયો તો આપણને પણ અનંત પ્રકારનો લાભ થાય. એ તો ઘણા બધા જે આશીર્વાદમાં મહંત સ્વામી મહારાજ શબ્દો ઉચ્ચારશે, તમે જોજો ને, અલૌકિક. આપણે ધાર્યા ના હોય, કલ્પના ના હોય ને એવા શબ્દો મહંત સ્વામી મહારાજ અક્ષરધામની ભૂમિ પર બોલશે. તમે જોજો, આવતા દિવસોમાં આવશે. એટલે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી આજે સવારે જ એક પ્રસંગે સાહજિક વાત કરતા હતા કે મહંત સ્વામી મહારાજ અહીંયા આવશે ને એટલે દયાનો ધોધ ચાલુ થશે, એવું બોલ્યા ઈશ્વર સ્વામી. મહંત સ્વામી મહારાજ આવશે ને એટલે દયાનો ધોધ ચાલુ થઈ જશે અને નાની મોટી વસ્તુ છે, અડચણ રૂપે છે ને એ બધું ઉડી જશે. નાની મોટી અડચણ છે ને બધી ઉડી જશે. કારણ કે આ પરંપરાની સિસ્ટમ છે. પ્રોજેક્ટ ઉભો કરે ને એટલે ઓબ્સ્ટેકલ ઉભું કરવું એમનો નિયમ છે. આપણે જેમ પંચવર્તમાન છે ને એવો નિયમ છે આ લોકો. પંચવર્તમાન નો આપણે કેવો નિયમ છે? એવો નિયમ ગુણાતીત સત્પુરુષને છે કે પ્રોજેક્ટ ઉભો કરો એટલે પ્રોબ્લેમ ભેગો ઉભો કરવાનો અને પ્રોજેક્ટના સાઈઝનો પ્રોબ્લેમ ઉભો કરવાનો. એ પાછો નિયમ છે. નિયમ આવો છે પાછો. પ્રોજેક્ટ ઉભો કરવાનો એટલે પ્રોબ્લેમ એ ઉભો કરવાનો અને પ્રોબ્લેમ પાછો પ્રોજેક્ટના સાઈઝનો ઉભો કરવાનો. કારણ કે they know that obstacles inspire. એમને ખબર છે કે વિરોધ થાય ને એટલે પ્રેરણા મળે, દૈવત ખીલે. વિરોધ થાય ને એટલે દૈવત ખીલે, માણસનું દૈવત બહાર આવે. એક વખત એક જગ્યાએ અમે પ્રશ્નોત્તરીમાં હતા તો વચ્ચે એક પ્રસંગ કરું. I was talking to some students at IIT and after the talk we had an open question. મેં એક જણે મને પૂછ્યું કે ડેવલપ્ડ કન્ટ્રી થવા માટે શું થવું પડે? કોઈ કન્ટ્રીને ડેવલપ થવું હોય એટલે ડેવલપિંગ કન્ટ્રી પણ નહીં, અંડર ડેવલપ નહીં, થર્ડ વર્લ્ડ કન્ટ્રી નહીં, ડેવલપ્ડ કન્ટ્રીની કેટેગરીમાં આવવું હોય તો શું થવું જોઈએ? મેં કીધું સિમ્પલમાં સિમ્પલ છે, સ્નો પડવો જોઈએ. હવે તમે વિચારજો આની પર, જોજો. સ્નો પડે ને એટલે પહેલું કામ શું થાય? બધાના ઘરે ઇલેક્ટ્રિસિટી જોઈએ જ, સરકારે આપવી જ પડે. વળી તે મંડળમાં વરતાલથી ખાસ કથા વાંચવા આવેલા શુક મુનિના સાધુ પુરાણી ધર્મપ્રિયદાસજી પણ હતા. આ પુરાણી અહીં ભાગવતની કથા વાંચતા હતા. મંડાળાના હરિભક્તોને યજ્ઞપુરુષ દાસજીની કથા સાંભળવાનો વિચાર હતો, પરંતુ તે રાત્રે સભા થાય અને તે વખતે જ કથા વાંચવાનો રિવાજ હતો. એટલે યજ્ઞપુરુષ દાસજીને કથા વાંચવાનો સૌએ આગ્રહ કર્યો. યજ્ઞપુરુષ દાસજીએ કહ્યું, ભાગવતની કથા કરવાની હોય ત્યારે દિવસે તે અધ્યાય વાંચી વિચારી જવું પડે. વળી મને ખબર નથી કે કયા અધ્યાયની કથા ચાલે છે, પરંતુ આ લોકોને તો આવી તેવી કઈ સમજણ પડે નહીં.
એટલે તેમણે બહુ જ રકઝક કરી. મોડી પુરાણીએ પણ ઘણો જ આગ્રહ કર્યો, કારણ કે સ્તુતિ ભાગનો અધ્યાય અઘરો હોવાથી આ શાસ્ત્રી વિચાર્યા વિના કેવી કથા કરે છે તે સાંભળવાની તેમની પણ ઈચ્છા હતી. છેવટે યજ્ઞપુરુષ દાસજીએ કથા વાંચવાનું કબૂલ કર્યું. મંડાણાના વૃદ્ધ હરિભક્તો વરદભાઈ બાબુજી તથા જેસંગભાઈ કાનદાસ જેઓ સ્વામીશ્રીને ડભોઈથી મયાણા લાવ્યા હતા, તેમની તથા બીજા હરિભક્તો અને સંત મંડળ વચ્ચે સ્વામીશ્રી યજ્ઞપુરુષ દાસજીએ તૃતીય સ્કંધની સ્તુતિ વિભાગના અધ્યાયની ચાલતી કથાની શરૂઆત મંગળાચરણના શ્લોકથી કરી. નમો નમસ્તે અસ્ત વૃષભાય સાત્વાતમ વિદુર કાષ્ઠાય મૃહુ કુયોગી નામ નિરસત સામત્યેશેન રાધસા સ્વધામની બ્રહ્મણી યશ્યંતે નમઃ. પછી કથાની શરૂઆત આ પ્રમાણે કરી. જ્ઞાતોશી મેઘ સુચિરાન્નું દેહ ભાજામ ન જ્ઞાયતે ભગવતો ગતિરધ્વદ્યમ નાનવદ્યસ્તિ ભગવનપી યન શુદ્ધમ માયા ગુણ વ્યક્તિ કરાધ્ય દુર્ગવિશાભ્યેશી. બ્રહ્મા બોલ્યા, હે ભગવાન, મેં આજે ઘણે કાળે ઉપાસનાથી આપને જાણ્યા છે. અહો, પ્રાણીઓનો પોતાનો જ દોષ હોય છે કે તેઓ આપ ભગવાનની ગતિ જાણતા નથી. કેમ કે આ જગતમાં આપ સિવાય બીજું કોઈ નથી. જો કે બીજી વસ્તુઓ દેખાય છે પણ તે શુદ્ધ નથી, કારણ કે માયાના ગુણોનો વિકાર થવાથી તે વસ્તુઓ માયાથી આવૃત થયેલી છે, અને આપ એક જ વ્યતિરેક સ્વરૂપે શુદ્ધ અને સત્ય છો. ભગવાનના સ્વરૂપ નિરૂપણની બ્રહ્માની સ્તુતિના એક પછી એક શ્લોકનું અદ્ભુત નિરૂપણ સ્વામીશ્રીએ કર્યું. ભગવાનનું એ પરમ પ્રકાશ સ્વરૂપ પ્રગટ સ્વરૂપ જ નિર્વિકલ્પ સ્થિતિને પમાડનારું છે, અને તેની જ ઉપાસનાથી સર્વ વિષયોની નિવૃત્તિ થઈ જાય છે.